શું નામ છે ભાઈ તારું? શહેર. કયું ગામ તારું? વાંકાનેર. તને શહેર શું તકલીફ હતી? હાથની તકલીફ હતી. હાથની શું તકલીફ હતી? હાથ આમ જ રહેતો હતો. એમ જ હાથ રહેતો હતો. જયારે ઊંચો ઊંચો નહોતો થતો? બરોબર. હાવ આમ જ રહેતો? બરોબર. કેટલો ટાઈમ લગીને આમાં વાત રહેતો હતો? 4 મહિના થયા. 4 મહિનામાં કેટલાક ડોક્ટરને બતાવ્યું? 5 થી 7 ડોક્ટરને બતાવી દીધું. હા. એમઆરઆઈ કરાવ્યું હતું. હા. બરોબર. ફોટા પડાવ્યા, એમઆરઆઈ કરાવ્યું. બરાબર. ને ડોક્ટરો બધું શું કહેતા? સ્નાયુની તકલીફ છે. સ્નાયુની તકલીફ છે એમ કહેતા? પાટો બાંધે સારું થઈ જાય. પાટો બાંધી દેતા તને? ને દવાઈ બધી દેતા બધા ડોક્ટર? એનાથી તને કઈ ફરક ન પડ્યો? બરોબર. તને ટ્રીટમેન્ટ આપી ગોડ ગિફ્ટ સેન્ટરમાં અહીંયા? તું કે દિવસે આવ્યો હતો ટ્રીટમેન્ટ લેવા? કેટલા દિવસ પહેલા આવ્યો હતો? 10 દિવસ પહેલા. ત્યારે તને કેટલી ટ્રીટમેન્ટ આપી? 1 કલાક. તને કેટલી રાહત થઈ ને કેટલો ફરક પડ્યો તારા હાથને? ત્યારે 50% રાહત થઈ ગઈ હતી. ને આજે તું આવ્યો ને તને અત્યારે કેટલી મિનિટ ને? 90% હાથ ઊંચો થઈ શકે છે? હે? ઊંચો હાથ થાય છે. નીચો? હાવ નીચે? બરોબર. હવે આમાં મુઠ્ઠી વરે છે હવે? એટલે હાથ બધો તારો 90% કમ્પ્લીટ થઈ ગયો? હાથ થઈ જશે. શું બીજું તારું કેવું થાય? તને કેવું લાગ્યું? સારું રિઝલ્ટ છે. તને મજા આવી ગઈ? બરોબર. તે કયા ગામ હાથ બતાવ્યો હતો? રાજકોટ ને અમદાવાદ. રાજકોટ કેટલા ડોક્ટર ને? રાજકોટ 4 ડોક્ટર ને બતાવ્યું. અમદાવાદ 2 ડોક્ટર ને. અમદાવાદ 2 ડોક્ટર ને. ને કેટલા મહિના લગીને તે દવા ખાધી આ બધા ડોક્ટરોની? 4 મહિનામાં. એમાં તને કોઈ જાતનો કઈ ફરક જ ન પડ્યો? બરોબર. અહીંયા આવીને તને જે એક્યુપ્રેશર ને નસોની જે ટ્રીટમેન્ટ આપી ને આજથી 10 દિવસ પહેલા તને આપી ને અત્યારે ખાલી અડધી કલાક આપી, એમાં તને કેટલા ટકા કેટલું રિઝલ્ટ મળ્યું? કેટલું તને સારું દેખાય છે? કેટલા ટકા? જ્યારે આવ્યો ત્યારે 50% રાહત હતી અને અત્યારે અડધી કલાક થઈ 90% રાહત થઈ ગઈ. તને પોતાને આ વસ્તુનો સંતોષ થઈ ગયો? બહુ જ.